નમસ્કાર HK ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કૃપાલી પરમાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલામાં 28 જેટલા મૃત પામેલા ભારતીયોની આત્માને શાંતિ મળે તે માટે પાવી જેતપુરમાં મૌન રેલી સાથે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપવામાં આવી। કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા 28 જેટલા ભારતીયોની આત્માને શાંતિ મળે તે માટે છોટાઉદેપુરના જેતપુર પાવી ખાતે મૌન રેલી અને કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અને મૃત્યુ પામેલા 28 ભારતીયોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ મૌન રેલીમાં જેતપુર પાવી નગરના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો, વેપારીઓ તેમજ જેતપુર પાવી નગરની જનતા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। આ રેલી જેતપુર નગરના અલગ અલગ વિસ્તારમાં જેવા કે બસ સ્ટેન્ડ, મોટી બજાર, દાંડિયા બજાર, તીનબત્તી જેવા વિસ્તારોમાં ફરી હતી। જેતપુર પાવી નગરજનો દ્વારા હુમલો કરનારા આતંકવાદીઓને કડકમાં કડક સજા મળે તેવી સરકાર પાસે માંગ કરવામાં આવી હતી। રિપોર્ટર બાય આરિફ ખત્રી, જેતપુર પાવી। ભારત દેશની જે મુખ્ય એવું આપણું જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર તારીખ 22ના રોજ ભારત દેશના 27 જેટલા ભારતીયોના આતંકવાદીઓએ નિર્મમ હત્યા કરી છે। ત્યારે આ 27 આત્માઓના શાંતિ માટે, તેમની સદગતિ માટે અને તેમના પરિવારોની સાંત્વના માટે આજે જેતપુર ગામની અંદર સમગ્ર ગામની જનતા દ્વારા આજે તીનબત્તી મુકામે મૌન રેલી અને કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં પાવી જેતપુરની સમગ્ર જનતા દ્વારા આ કેન્ડલ માર્ચની અંદર જોડાઈને, આ રેલીની અંદર જોડાઈને આ તમામે તમામ 27 ભારતીયોની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી। આ તબક્કે પાવી જેતપુરના તમામ જનતાએ પણ સરકાર સાથે મજબૂતાઈથી ઊભા રહીને સરકારને પણ આહવાન કર્યું છે કે હવે પછી ભારત દેશની અંદર આવી ઘટના ન બને અને કોઈપણ ભારતીયોનો આતંકવાદના હાથે આવો ભોગ બનવો ન પડે તે માટે આપ કડકમાં કડક આતંકવાદીઓ પર કાર્યવાહી કરો। આતંકવાદીઓની પાછળ જે કોઈ દેશ હોય, જે કોઈ સંગઠન હોય એનો પણ તમે ખાત્મો બોલાવો અને ભારત દેશની અંદર એકતા અને અખંડિતતા અને શાંતિ કાયમ થાય એ બાબતે પ્રયત્ન કરો। સમગ્ર ભારત દેશની 140 કરોડ જનતા આ તબક્કે ભારત દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાથે છે અને આપ આગે બઢો। તમારા કોઈ પણ પ્રયત્નો હશે, કોઈ પણ તમારો સ્ટેપ હશે, એની સાથે સમગ્ર હિન્દુસ્તાનની 140 કરોડની જનતા છે જે આ બાબતે અમે ખાતરી આપીએ છીએ। તમારું નામ? મોન્ટુ શાહ, ડેપ્યુટી સરપંચ, જેતપુર પાવી। જમ્મુ કાશ્મીરમાં હસતા ખીલતા પ્રવાસીઓને અત્યંત ઘાતક રીતે આતંકવાદીઓએ મારી નાખ્યા, તેને આપણે વખોડીએ છીએ। જેતપુર પાવીની જનતા આ દુઃખમાં સહભાગી થવા માટે અને મૃતકોના પરિવારને સાંત્વના આપવા માટે મીણબત્તી યાત્રા કાઢી તીનબત્તીએ પ્રાર્થના કરી અને એમના આત્માને શાંતિ મળે અને પરિવારોને પણ સાંત્વના મળે એ માટે પ્રાર્થના કરી છે। આ અત્યંત ક્રૂર ઘટનાને વખોડી કાઢીએ છીએ અને દેશના વડાપ્રધાનને અમે વિનંતી કરીએ છીએ કે આવા સંગઠનો અને આવા દેશને એવો સબક શીખવાડે કે જિંદગીમાં ફરી વખત આવું કૃત્ય કરતા વિચારે એ માટે અમે અમને વિનંતી કરીએ છીએ અને જે કંઈ પગલાં ભરશે એમાં આખા દેશની જનતા ભારત દેશની સરકાર સાથે ખડી રહેશે એવો પણ અમને વિશ્વાસ છે। ભારત માતા કી જય। રણજીતસિંહ રાઠવા, પૂર્વ પ્રમુખ, જિલ્લા પંચાયત, વડોદરા।